જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ મહાત્માનો અધ્યાય 27 સાંભળીશું. કંદર્પોખ્યાન. શ્રી નારાયણ બોલ્યા. આમ કહી ચૂપ રહેલા મુનિને રાજા નમ્યા. પછી આનંદયુક્ત સ્ત્રી સહિત ભક્તિથી પૂજવા લાગ્યો. તેની પૂજા અંગીકાર કરી હું સાયંકાળ થયો માટે પાપને નાશ પામનારી ત્રિવેણી બની જઈશ. આમ બોલી તમારું કલ્યાણ થાય એવા આશીર્વાદ કહેતા મુનિ શ્રેષ્ઠ વાલ્મીકી તુરંત ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા પણ તેમને સીમાડા સુધી વડાવી ઘેર આવ્યો અને વાલી ગુણસુંદરીને કહેવા લાગ્યો. બળધનમાં બોલ્યા, હે સુંદરી, પ્રીતિ, દ્વેષ વગેરે 6 શત્રુઓવાળા મેઘ ધનુષ્યના જેવા આશ્વાસ્ત અસાર સંસારમાં મનુષ્યને શું સુખ છે? વાયુ, પિત્તને કફના વધારવાળા મળ મૂત્રને લોહીથી ભરેલા છેવટ જીવડા વિષ્ઠા કે ભસ્મરૂપ જણાતા શરીરનું મારે પ્રયોજન નથી. માટે હે ઉત્તમ સ્ત્રી, સ્થિર વસ્તુને મેળવવા વિષ્ણુને સંભાળતો હું વનમાં જઈશ. તે સાંભળી ગુણસુંદરી વિનયથી નમ્ર થઈ 2 હાથ જોડી શોકથી પતિને કહેવા લાગી, હે પૃથ્વીપાલક, હું પણ તમારી સાથે જ આવીશ. જ્યાં તમે ત્યાં હું, કેમ કે પતિવ્રતા સ્ત્રીઓને પતિ જ દેવ હોય છે. પતિના ગયા પછી જે સ્ત્રી ઘરમાં રહે છે તે વનમાં જ રહે છે. કેમ કે દીકરાની વહુને અધીન જે સ્ત્રી છે તે પરઘેર ફરનારી કૂતરીના જેવી છે. પિતા માપમાં આવે એટલું, ભાઈ પણ મપાય એટલું અને પુત્ર માપી શકાય એવું સુખ દે છે, પણ નહીં મપાય એવું વસ્તુને દેનાર સ્વામીની પાછળ કઈ સ્ત્રી ન જાય. પત્નીનું કહેવું સાંભળી પુત્રને રાજગાદી ઉપર અભિષેક કરી બેસાડી તે સ્ત્રી સાથે તરત અરણ્યમાં ગયો. જ્યારે હિમાચલની પાસે ગંગાને તીરે પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે બંને સ્ત્રી પુરુષ ત્રણેયકાળ સ્નાન કરવા લાગ્યા. હે નારદ, પુરુષોત્તમ વ્રત પાડી ત્યાં સ્ત્રી સહિત પુરુષોત્તમને સંભાળતો તે તપ કરવા લાગ્યો. આશ્રય વગર ઊંચા હાથ કરી પગના અંગૂઠાથી ઉભેલા આકાશ તરફ જોઈ આહાર તજી તે શ્રી કૃષ્ણને ભજવા લાગ્યો. આ વ્રત કરવામાં તે ત્યાં રહેતો હતો ત્યારે હે તપોનિધિ, તેની સેવા કરવા તે પતિવ્રતા પટરાણી આવતી હતી. આ પ્રમાણે કરતા તેનો પુરુષોત્તમ માસ પૂરો થયો ત્યારે તે તત્કાળ ગુગરીઓની પંક્તિથી શોભિત પુણ્યશીલ સુશીલ નામના 2 દ્યુતોએ સેવેલ વિમાન આવ્યું. તે જોઈ વિસ્મય પામેલો રાજા સ્ત્રી સહિત વિમાનમાં બેઠેલા પુણ્યશીલ તથા સુશીલને નમ્યો. ત્યારે તે બંને સ્ત્રી સહિત તે રાજાને લીધો. વિમાનમાં બેઠા પછી સ્ત્રી સહિત રાજા તરત સુંદર નવા દિવ્ય દેવાંશી શરીરને ધરી ગૌલોકમાં ગયો. આ પ્રમાણે શ્રી પુરુષોત્તમ માસમાં રાજા તપ કરી નિર્ભય લોકને પામ્યો. વિષ્ણુની સમીપમાં સુખ પામ્યો. તેની જ પતિવ્રતા સ્ત્રી હતી. તે પણ પુરુષોત્તમમાં તપ કરતા પોતાના પતિને સેવી તે લોકને પામી. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, મારી એક જીભ છે તેથી હું આજ શું વર્ણવી શકું? પૃથ્વી ઉપર પુરુષોત્તમની વ્રતની સમાન કોઈ પણ વ્રત નથી. પુરુષોને પુરુષોત્તમની સેવાથી જે ફળ થાય છે તે 1000 વર્ષ સુધી કરેલા તપથી પણ પમાતું નથી. કોઈ પણ કપટ ભાવથી પણ જો શ્રી પુરુષોત્તમ માસમાં ઉપવાસ, દાન, સ્નાન, જપ વગેરે કરવામાં આવે તો કરોડો જન્મમાં કરેલ અનેક પાપોનો સમૂહ જે રીતે શ્રી પુરુષોત્તમ માસમાં અજાણ એવા પણ દુષ્ટ વાંદરાને પૂર્વે બનેલા કુકર્મનો વધારો માત્ર 3 રાત નાયથી નાશ પામ્યો. વળી તે દેવ જેવા શરીરને ધરી દેવ વિમાનમાં બેસી ગૌલોકમાં ગયો. માટે પુરુષોત્તમ માસ અતિ શ્રેષ્ઠ મનાયો છે. નારદ પૂછવા લાગ્યા, વેદમાં મનુષ્યનો અવતાર સર્વ અર્ધોનો સાધનાર કહેવાય છે, પણ સાક્ષાત જે વાનર હતો તે મીશ વડે સેવ્યાથી મોક્ષ પામ્યો તે કથા સર્વ લોકોના હિત માટે મને કહો. હે તપોનિધિ, એ 3 રાત ક્યાં સ્નાન કર્યું? એ વાનર કોણ? શું ખાનાર? ક્યાં જન્મેલો? ક્યાં વસતો? અને શ્રી પુરુષોત્તમ માસમાં કયા મિષથી તેને શું પુણ્યમાં થયું તે વિસ્તારથી મને કહો. શ્રી નારાયણ બોલ્યા, પૂર્વે કેરળ દેશમાં જન્મેલો અતિ લોભી મધમાખીની પેટે ધનમાં પ્રીતિ કરનાર અને તેને લીધે જગતમાં કંદર્પ એવા નામથી જાહેર થયેલો એક બ્રાહ્મણ હતો. પ્રથમ ચિત્ર શર્મા એનું નામ તેના પિતાએ રાખેલું હતું, પરંતુ તેણે ખરાબ બુદ્ધિથી સારું અન્ન કે સારું વસ્ત્ર ભોગવ્યું નહોતું. તેમ તેણે સ્વાહા કે સ્વધા પણ ઉચ્ચાર કર્યો નહોતો. યશને માટે કશું કર્યું નહોતું. પોષણ કરવા યોગ્ય લોકોનું તેણે પોષણ કર્યું નહોતું. અન્યાયથી મેળવેલું સઘળું ધન પૃથ્વીમાં દાટ્યું હતું. તેણે ક્યારેય પણ પુરુષોત્તમ માસમાં તલનું દાન, કારતકમાં દીવાનું દાન અને બ્રાહ્મણોને ભોજન દીધું નહોતું. વૈશાખમાં ધાન્યોનું દાન, વ્યતિપાતમાં સોનાનું દાન, વધૃતમાં રૂપાનું દાન અને સૂર્યની સંક્રાંતિમાં ક્યારેય પણ આ સર્વે દાનો દીધા ન હતા.
કદી પણ ચંદ્ર સૂર્યના ગ્રહણને દિવસે જપ કર્યા નહોતા અને હોમ પણ કર્યો નહોતો. વાયુ અને તાપથી વ્યથિત થયેલ દુર્બળને શ્યામ શરીરવાળો કંદર્પ સઘળે ઠેકાણે દીનવાણી બોલતો હતો. કોઈ પણ જે હોય તે કંઈ પણ મને પામરને પાપો આમ વારંવાર કહેતો મૂળ બુદ્ધિવાળો સદા ધનના લોભથી પૃથ્વી પર ભટકતો હતો. ગાય દોવા જેટલી વાર તે કદી ઊભો રહેતો નહીં. શક્તિ છતાં ધિક્કારથી બળેલો ઉગ્ર મનવાળો જે ભમ્યા કરતો હતો, તેના મિત્ર કોઈ પણ વાડીનો ધણી જે વનમાં ફરનારો હતો, તેણે વારંવાર રોતા પોતાનું દુઃખ તેને જણાવ્યું. નિરંતર નગરમાં વસનાર મારો તિરસ્કાર કરે છે, આથી નગરમાં રહી શકાય નથી. આમ કહેનાર તે કંદર્પની અતિ ગરીબ વાણી સાંભળી કૃપાથી ભરેલા માળીએ તેને ગરીબ જાણી દયા કરી કહ્યું, હે કંદર્પ, તમે હમણાં આ વાડીમાં જ બેસો. તેનું આવું કહેવું સાંભળી સર્વનગરના લોકોએ તરછોડેલા તે કંદર્પ આનંદવાન થઈ તે વાડીમાં રહ્યો. તે નિત્ય માળી પાસે રહી તેનો હુકમ માનતો, તેથી વાડીના રખવાડે તેનામાં દ્રઢ વિશ્વાસ કર્યો. ધીમે ધીમે તેનામાં અતિ વિશ્વાસવાળું ચિત્ત થવાથી તે વાડીના રખવાડે તે બ્રાહ્મણને પોતાના જેવો વાડીનો રક્ષક કર્યો. પછી સર્વએ અંતઃકરણના ભાવથી આ મારો છે એવા નિશ્ચયથી વાડીની ચિંતા છોડી તે રાજાના મહેલને સેવવા લાગ્યો. રાજ દરબારમાં હંમેશા તેનું ઘણું કામ થતું, તેથી પરાધીનપણાને લીધે એ વાડીએ જતો નહોતો અને કંદર્પ ઘણા આનંદથી તેના ફળ ખાતો. બાકી રહેલા ફળોને અતિ લોભ વડે તે વેચતો હતો. વળી તેથી ઉપજેલું ધન પોતે શંકા રહિત લેતો. જ્યારે વનનો રક્ષક પૂછે ત્યારે તેની આગળ ઘણું ખોટું બોલતો કે હું નગરમાં ભટકીને ભિક્ષા માંગીને જમીને દિન રાત તમારી વાડીની ચોકી કરું છું, પણ આ વાડીના ફળો ઉપર બેસી બેસીને પક્ષીઓ ખાઈ જાય છે. જુઓ, હમણાં કેટલા પક્ષીઓને મેં મારેલા છે. તેઓને મારીને પીછાઓ અહીં સગડે પડેલા છે. તે જોઈ અતિ વિશ્વાસ પામી વાડીનો રક્ષક ચાલ્યો જતો. આમ દુષ્ટ બુદ્ધિથી ખખડેલા શરીરવાળા કંદર્પના 87 વર્ષો ગયા. ત્યારે મૂઢ બુદ્ધિવાળો તે મરણ પામ્યો. વેદને જાણનારોએ કહેલું છે કે નહીં ભોગવેલું પાપ ક્ષય પામતું નથી, એથી અગ્નિ તથા લાકડાઓને પણ પામ્યો નહીં. યમના પાશથી બંધાયેલો તે પાપાત્મા કંદર્પ મૃદંગવાળા ઘાથી પીડાતો, પ્રથમ કરેલા કર્મને સંભાળતો દુષ્ટ બુદ્ધિવાળો તે કંદર્પ તે હું છું તેનું અજ્ઞાન જુઓ કે દેવોએ પણ દુઃખ પમાય એવા પુણ્યરૂપી કડિયાર મૃગવાળા ભરતખંડમાં મનુષ્યના દેહને પામી મેં ધનધાર લોભથી વ્યર્થ જન્મ કાઢ્યો અને મેં ઘણા કાળે મેળવેલું પરાધીન ધન હતું તે પણ વ્યર્થપણાને પમાડ્યું. આમ પરપોટાની પેઠે દુઃખથી અતિ ભયંકર મોટા માર્ગમાં ચાલ્યો. હવે કાળરૂપી પાશથી વીંટાયેલ પરાધીન હું શું કરું? મનુષ્યના જન્મને પામી મેં કશું પણ સારું કર્યું નહીં. મેં દાન દીધું નહીં, હિમાલયની ગુફામાં જઈ તપ કર્યું નહીં, પવિત્ર પુરુષોત્તમ માસમાં કોઈ વખતે ઉપવાસ સરખા પણ કર્યા નહીં. તે વખતે પણ મેં પુરુષાર્થને દેનારો મનુષ્યનો દેહ વ્યર્થ કર્યો. અહો, મારું ભેગું કરેલું દ્રવ્ય પૃથ્વીમાં વ્યર્થ રહ્યું. મેં દુષ્ટ બુદ્ધિથી જીવને જીવતા કલેશ પમાડ્યો. કદી પણ પેટના અગ્નિને અન્નોથી તૃપ્ત કર્યા નહીં. જ્ઞાતિ, બાંધવો, સ્વજનો, નાના ભાઈઓ, પતિવ્રતા સ્ત્રી તેમજ બ્રાહ્મણને સંતોષ્યા નહીં. આમ વિલાપ કરતા તેને યમની પાસે લઈ ગયા. તેને જોઈ ચિત્રગુપ્ત ચોપડામાં તેના સારું નઠારા કર્મને જોઈ ધર્મરાજાને કહેવા લાગ્યા, આ બ્રાહ્મણોમાં અધર્મી છે. ધન લોભી એણે દુષ્ટ બુદ્ધિના લીધે કશું પણ પુણ્ય નથી કર્યું. એણે વાડીમાં રહી ઘણું પાપ કર્યું છે. વાડીના રક્ષકનો વિશ્વાસ સંપાદન કરી પાછળથી એણે ફળો ચોર્યા છે. પાકેલા ફળો પોતે ખાતો અને બાકી રહેલા ધનના લોભથી વેચતો. આથી એક ફળની ચોરી વડે કરેલું અને બીજું વિશ્વાસઘાતથી થયેલું પાપ, આ બે પાપ આનામાં અતિ આકરા છે. હે પ્રભુ, બીજા પણ અનેક પ્રકારના પાપો આનામાં છે. શ્રી નારાયણ બોલ્યા, નારદ, આવું ચિત્રગુપ્તનું વચન સાંભળી ઘણા ક્રોધથી ભરેલા ધર્મરાજા બોલ્યા, આ પોતાના અપકૃત્ય પ્રમાણે હાલ વાંદરાનો જન્મ પામો અને વિશ્વાસઘાતના કૃત્યથી થયેલું ફળ પછી મળશે. આ પ્રમાણે શ્રી બૃહદનારાયણ પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્યમાં કંદર્પોખ્યાન આ નામનો 27મો અધ્યાય પૂરો થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.